પોરબંદર જિલ્લા પંચાયત અને 3 તાલુકા પંચાયતની મુદ્દત તારીખ 17 માર્ચના પૂર્ણ થઈ રહી છે। આથી ત્યારબાદ ચૂંટણી ન થાય ત્યાં સુધી વહીવટદારનું શાસન લાગુ કરવામાં આવશે તેવું જાણવા મળે છે। પોરબંદર જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે। જિલ્લા પંચાયતમાં કુલ 18 બેઠકોમાંથી 16 પર ભાજપ છે અને 2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યા હતા અને હાલ પ્રમુખ તરીકે પરબતભાઈ પરમાર સેવા આપી રહ્યા છે। જિલ્લા પંચાયતની મુદ્દત તારીખ 17 માર્ચના પૂર્ણ થઈ રહી છે। ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી ચૂંટણી જાહેર કરવામાં આવી નથી, તેથી 18 માર્ચથી જ્યાં સુધી ચૂંટણી યોજાય નહીં ત્યાં સુધી જિલ્લા પંચાયતમાં વહીવટદારનું શાસન આવશે તેવું જાણવા મળે છે। એ સિવાય જિલ્લા પંચાયતની સાથે 3 તાલુકા પંચાયતની મુદ્દત પણ પૂર્ણ થશે। આથી પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા એમ 3 તાલુકા પંચાયતોમાં પણ તારીખ 17 માર્ચના મુદ્દત પૂર્ણ થાય છે। ત્યારે આથી ચૂંટણી જાહેર નહીં થાય ત્યાં સુધી અહીં પણ વહીવટદારનું શાસન રહેશે। બીજી તરફ પોરબંદર નગરપાલિકાને તો તારીખ 1/1/2025ના રોજ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને વહીવટદાર તરીકે કલેક્ટર SD ધાનાણી ફરજ બજાવી રહ્યા છે, જેને સવા વર્ષ વીતી ગયા છે। મહાનગરપાલિકાની પણ વોર્ડ વાઇઝ સીમાંકનની કામગીરી પૂર્ણ થઈ છે। આથી જિલ્લા પંચાયત, 3 તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી એક સાથે જ યોજાય તેવી શક્યતા જોવા મળી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।